જતા રહ્યા, હવે પાછા નહીં આવે. થોડી ક્ષણ થાય, નિંદ્રા આવે, પછી ઘરના વિચારો આવે, અને ઘરના વિચારોમાં મગ્ન બની અને દુસરના પક્ષીએ અને પ્રવૃત્તિ બદલાઈ રહી છે. પ્રવૃત્તિથી હંમેશા ઉત્તમ છે વૃત્તિ. જેની વૃત્તિ સારી હોય એની સદાય પ્રવૃત્તિ સારી હોય. જેનું મન સારું હોય એના કર્મ સારા. પિતામાં શ્રી કૃષ્ણજી વિનંતી કરી કે હે પ્રભુ, આપ કૃપા કરીને જે પધાર્યા છો એમાં સર્વે સુખ છે. ઉત્તરાયણનો સમય આવ્યો, પ્રભુના દર્શન કર્યા અને કૃષ્ણજીએ વિદાય લીધી છે. સમય થઈ રહ્યો છે. પરિષદના હાથમાં રાજપાટ આવ્યો છે. ભગવાન દ્વારકા પધારી ચૂક્યા છે. વિદુરજી ધૃતરાષ્ટ્રને મળવા આવ્યા છે કે જેની જોડે આપ યુદ્ધ કરી અને રાજમાં રહો છો એને કરતા વનવાસ કરો. ભગવાન રાજા ધૃતરાષ્ટ્ર ગામના યુવાનમાં નીકળી ચૂક્યા છે. યુધિષ્ઠિર એટલું થાય છે કે મારા કાકાને કાકી ક્યાં ગયા દુઃખ થઈ રહ્યું છે. ત્યાં જ નારદજી આવીને કીધું કે યુધિષ્ઠિર દુઃખ ન કરશો. હવે 5 દિવસ રહ્યા છે એની નદીના, એટલે વન ત્યાં પ્રયાણ કર્યો છે. થોડો સમય થયો, યુધિષ્ઠિરે ભીમજીને કીધું કે દ્વારકા અધીર જોડે અર્જુન ગયા છે, કેટલો ટાઈમ થયો આવ્યા નથી, ક્યાં તો રહેવું છું. અને એક દિવસ અર્જુન આવતા છે. વીર અર્જુન, પરાક્રમી અર્જુન, તેજસ્વી અર્જુનને જોયો તો નિસ્તેજ દેખાય. યુધિષ્ઠિરની ચિંતા થઈ કે અર્જુનનું તેજ ક્યાં ગયું, એનું મુગટ ક્યાં ગયું, એનું બાણ ક્યાં ગયું, એની તલવાર ક્યાં ગઈ. અર્જુન આગળને ચોધારાસો રડવા લાગ્યો. યુધિષ્ઠિરના પગમાં પડી ગયો. ધર્મરાજ યુધિષ્ઠિર પૂછ્યું કે અર્જુન શું થયું તારી જોડે? કીધું તું નિસ્તેજ થઈ ગયો છું, આજે આપણે સંજય અનાથ થઈ ગયા છે. યુધિષ્ઠિર પૂછ્યું કે શું થયું અર્જુન બોલ. અર્જુન કહ્યું કે આપણે ગયા છે, આપણા બધાના નાથ આપણા સ્વામી આજે જતા રહ્યા છે, આપણે એકલા થઈ ગયા છે. હું અહીંયાની દ્વારકાધીશ જોડે ગયો, દ્વારકાધીશ સાથે રહ્યો. પ્રભુ કૃષ્ણ આપણને છોડીને ગોલોક તરફ નીકળી ચૂક્યા છે અને પૃથ્વીનો ત્યાગ કર્યો છે. યુધિષ્ઠિરને પાછી પાડા રડવા લાગ્યા કે હે પ્રભુ, આપણને છોડીને કેમ જતા રહ્યા? ત્યાં અર્જુને કીધું કે મારામાં જે બળ હતું, તેજ હતું, પરાક્રમો હતા, એ તો પ્રભુ કૃષ્ણના આપેલા હતા. ત્યારે પ્રભુ જતા રહ્યા અને હું અહીંયા પાછો આવતો હતો ત્યારે માર્ગમાં મને ભીલ લોકો મળ્યા. લૂંટારાઓ મળ્યા અને મારે બધું લૂંટાઈ લીધું, બધું મારું છીનવી લીધું. હું કંઈ ના કરી શક્યો કે પ્રભુ મને છોડી જતા રહ્યા, હું નિસ્તેજ થઈ ગયો છું, મારું બધું બળ જતું રહ્યું છે. ધર્મરાજ યુધિષ્ઠિરને પણ દૂર થઈને પાછે પાંડવોને દ્રૌપદી વિચાર કર્યો, પ્રભુ જ્યારે છોડીને ગયા હોત તો આપણે જગતમાં જીવીને શું કરવા, આપણે પણ તારે નક્કી કર્યું. સ્વર્ગારોહણ પ્રારંભ કર્યો. સ્વર્ગારોહણ પ્રારંભ થઈને સૌથી પહેલાં દ્રૌપદીજીનો વિનાશ થઈ ગયો છે. નકુલ અને સહદેવનો વિનાશ થયો. ભીમને ભોજનમાં રસ, મને ભોજન માંગ્યો, એનો પણ નાશ થયો. અર્જુનને મનમાં અભિમાન કે હું પરાક્રમી છું, એનો પણ નાશ થયો. એટલા બચ્યા ધર્મરાજ યુધિષ્ઠિર એમની પાછળ જોડાયેલી શ્વાન જોડાયું છે. ધર્મરાજ યુધિષ્ઠિર ચાલી રહ્યા છે. થોડો સમય થયો, સ્વર્ગારોહણનું સરસ વિમાન આવી લેવા માટે ધર્મરાજ વિમાન બેઠા છે. સ્વામી પંડિતો જોડે ત્યાં છે કે નહીં, તમે એકલા આવશો તો જ વિમાન થશે. કે ધર્મરાજ ઉતરી ગયા કે નહીં. ઘરના પરિવારના 5 ભાઈઓ, 4 ભાઈઓ મારો સાથ જતા રહ્યા. આ સ્વર્ગ સુરેશનો કોઈએ મને સાથ આપ્યો છે, સ્વામીએ મને સાથ આપ્યો છે. એને છોડીને હું ક્યાંય નહીં છું. કે આ સ્વાના સ્વરૂપમાં સાક્ષાત પરમાત્મા પ્રગટ થયા. ધર્મરાજ પ્રગટ થઈને કીધું કે એ દૃષ્ટિ તમે સાચા વૈષ્ણવ છો. સાચા વૈષ્ણવ એટલા માટે છું કે વૈષ્ણવ થોડીક વાર માટે પણ સાથ આપે, સંત આપે અને સાથે રહે તો સાથ કહે ન છોડે. હવે એ ધર્મને નિભાવ્યા છે તો સાચા ધર્મના રાખ્યા છે. યુધિષ્ઠિરને સ્વર્ગારોહણ કરીને
રાજા પરીક્ષિત મોટા થયા છે. રાજગાદી રાજા પરીક્ષિતને બધું લીધું છે. યજ્ઞો કર્યા, યજ્ઞ પર યજ્ઞને પરાક્રમો કરતા રહ્યા અને દિગ્વિજય સ્થાપના કરી. એક દિવસ રાજા પરીક્ષિત નગરમાં નીકળ્યા છે. નિત્ય દ્રષ્ટિ કરી કે ગાય દેખાય, એક બળદ દેખાયું, અને રાજાના કપડા પહેરીને કાળો માણસ દેખાયો. કાળો માણસ એ રાજાના વસ્તુમાં દેખાતો હોય કે ગાયને અને બળદને મારી રહ્યો હતો. અને ગાય અને બળદ બંને ખૂબ દુઃખી હતા. પરીક્ષિતજીને આ જોઈને ખૂબ ગુસ્સો આવ્યો અને ગાયને રડતા જોઈએ. ગાય રડતી હતી. કોણ હતું? કે રડતી ગાય તે પૃથ્વી હતી અને બળદ એ ધર્મનું સ્વરૂપ છે. અને બળદના 3 પગ કપાયેલા હતા, કારણ કે જે કાળા સ્વરૂપમાં દેખાતો અને રાજાના કપડામાં દેખાતો તે વ્યક્તિ કોણ હતો? એ કલિયુગ હતો. સતયુગમાં 4 પ્રકાર હતા: સત્ય, ધર્મ, દયા અને દાન. અને ત્રેતાયુગમાં 3 ધર્મ રહ્યા. દ્વાપરમાં 2 ધર્મ રહ્યા અને કલિકાલમાં માત્ર એક જ ધર્મ રહ્યો, એ છે દાન એટલે દયા. દાન અને દયા નામનો ધર્મ કલિકાલમાં જીવી ગયું. પરીક્ષિતજીએ ફરી 3 ધર્મની સ્થાપના કરી. 3 ટોક બળદને પાછા આપ્યા અને તલવાર કાઢીને કલિકાલને મારવાનો પ્રયત્ન કર્યો. ત્યાં કલિકાલે વિનંતી કરી કે હે રાજા પરીક્ષિત, તમે યોદ્ધા છો, તમે સાચા પુરાણો જાણો છો કે હવે સમય આવી ગયો છે અને હું કલિયુગ છું, મારો પ્રવેશ થવાનો સમય આવી ચૂક્યો છે, તો મને ઋણ મૂકશું. મને આપણા રાજ્યમાં રહેવા દો. પરીક્ષિત રાજા કહે ના, હું તને મારા રાજ્યમાં તો નહીં સ્વીકારું. ગમે તે થાય પણ ત્યારે મારું રાજ્ય છોડવું પડશે. કલિકાલે વિનંતી કરવા લાગ્યો. ખૂબ વિનંતી કરી કે હવે સમય આવ્યો છે. સતયુગના સમયમાં સતયુગ રહ્યો, દ્વાપરમાં દ્વાપર રહ્યો, ત્રેતાયુગમાં ત્રેતા રહ્યો, કલિયુગ આવી રહ્યો છે, મારો પ્રવેશ થવાની તૈયારીમાં છે. રાજા પરીક્ષિત રાજા વિનમ્ર બન્યા, દયાળુ બન્યા. કલિકાલે સ્પર્શ કર્યો અને કલિકાલે પરીક્ષિતના ચરણનો સ્પર્શ કરી બેઠો. અને ચરણનો સ્પર્શ કરતા જ કલિકાલનો સ્પર્શ પરીક્ષિતના ચરણોને બુદ્ધિમાં વિકાર આવ્યો. ત્યાં શાસ્ત્રાજી કહે છે, સંજ્ઞા દેશ કાલો થા લોક વેદ નિરૂપિતા સંયોગતા સ્પર્શ ત્યાં છે ન મંતવ્ય કથંચન. એમ સ્પર્શ દોષ પરીક્ષિતને લાગ્યો, બુદ્ધિમાં વિકાર આવ્યો. અને 5 પ્રકારના દોષ જે આચાર્ય બતાવ્યા એમાં સ્પર્શનો દોષ પરીક્ષિતને લાગી ચૂક્યો છે. કલિકાલનો સ્પર્શ થયો. પરીક્ષિત મને પીગળ્યું ને કીધું કે સારું, તમને મારા રાજ્યમાં તો નહીં, પણ અમુક જગ્યાએ રહેવાની છૂટ આપું છું. તો કલિકાલ આજના સમયમાં, દરેક યુગમાં, દરેક સમયમાં પરીક્ષિતના કહેવાથી ક્યાં જઈને રહેશે? તો 5 પ્રકાર બતાવ્યો. પહેલો પ્રકાર બતાવ્યો, જ્યાં મંદિરાપાન થશે ત્યાં કલિકાલનો વાસ થશે. જ્યાં જુગાર રમાશે ત્યાં કલિકાલનો વાસ થશે. જ્યાં વ્યભિચાર થશે ત્યાં કલિકાલનો વાસ થશે. જ્યાં હિંસા અને મારામારી થશે ત્યાં કલિકાલનો વાસ થશે. અને છેલ્લે કહ્યું, અનિતિથી આવેલું ધન અને અનિતિથી આવેલું સોનું એ સુવર્ણમાં કલિકાલનો વાસ થશે. 5 જગ્યાએ કલિકાલને પરીક્ષિત રાજાએ વાસ આપ્યો અને કીધું કે આ 5 જગ્યાએ તમને રહેવા માટે આપું છું. કે આ 5 તત્વો જ્યાં હોય ત્યાં કલિયુગી આપનો પ્રવેશ થશે. અને છેલ્લે વિષ્ણુ પુરાણમાં આવ્યું કે 5 જગ્યાએ કલિકાલનો પ્રવેશ એ ભાગવતજીમાં બતાવવામાં આવ્યું. અને વિષ્ણુ પુરાણમાં કીધું કે એકાદશીના દિવસે અન્ન જ્યાં બનશે એમાં કલિયુગનો વાસ થશે. એટલે દરેકને એકાદશીનું વ્રત કરવાનું કહેવામાં આવ્યું. એકાદશીનું અન્ન એમાં કલિકાલનો વાસ છે. પ્રભુને ધર્યા વગરનું અન્ન એમાં કલિયુગનો વાસ છે. એટલે એકાદશી હરિદિવસ છે. હરિદિવસના દિવસે પ્રભુને ધરેલું ભોજન લેવું, એ જો વ્રત કરવું, તો એ દિવસે ભગવાનને ધર્યા વગરનું અન્ન ગ્રહણ કરશો તો બુદ્ધિમાં વિકાર આવશે. અને વિકાર એ કલિયુગને પ્રવેશ કરાવશે. એટલે વિષ્ણુ પુરાણમાં એ મહત્વ બતાવવામાં. પરીક્ષિત રાજાએ કલિયુગનો સ્પર્શ કરી લીધો અને મહેલમાં પધાર્યા. મહેલમાં પધારીને વિચાર કર્યો કે અરે, મારા પૂર્વજોએ તો બહુ સંપત્તિ ભેગી કરી છે, એટલા એક દિવસ જોગ તો ખરો. ને મહેલની સંપત્તિને દ્વાર ખોલ્યા, મોટું રત્નજિત મુગટ હાથમાં આવ્યું. મુગટ ધારણ થયું. એ મુગટ કોનું હતું? જરાસંઘનું હતું.
રાજાને મુગટ ધારણ કર્યું, મનમાં બુદ્ધિમાં વિચારોમાં વિકાર આવ્યો, વિકાર આવતાની સાથે મનમાં વિચાર કર્યો, અરે આવું મુગટ પહેરીને સિંહાસન પર ન બેસાય, આવું મુગટ કરીને શિકાર કરવા જવું જોઈએ. વન તરફ પ્રયાણ કર્યો, વન તરફ પ્રયાણ કરીને આવ્યા છે. જરાસંઘને મુગટ આવ્યું, વન તરફ પ્રયાણ કર્યો. એ ક્યાં પધાર્યા કે સમીક મુનિના આશ્રમમાં પધારી ચૂક્યા છે રાજા પરીક્ષિત. અને એ જગ્યા કઈ હતી? જ્યાં ઉત્તરા માટે જ્યાં બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું હતું અને બ્રહ્માસ્ત્ર છોડીને શાંત કરીને મૂક્યું હતું, એ સમીક મુનિનો આશ્રમ હતો. જ્યાં જ વિકાર આવ્યો, પરીક્ષિત રાજા ગયા, બુદ્ધિમાં વિકાર થયો, એ બ્રહ્માસ્ત્ર ફરી ચાલુ થયું. જ્યાં ગર્ભમાં તમને મારવાની તૈયારી થઈ હતી, એ બ્રહ્માસ્ત્રને ફરી તૈયાર કરવામાં આવ્યું. બુદ્ધિમાં વિકાર પ્રગટ થયો, મરેલો સાપના દર્શન થયા. વિચાર કર્યો કે આ મુનિ કેવા છે? સમીક મુનિ રાજા આવ્યા છે, સ્વાગત નથી કરતા. એ બીજો અપરાધ થયો. આચાર્યશ્રી કહે છે મુનિના આશ્રમમાં આજ્ઞા વગર પ્રવેશ કરવો એ પહેલો અપરાધ. બીજો અપરાધ, જ્યાં સન્માન કરવાનું હોય એનાથી સન્માન લેવાની ભાવના જાગે, એ બીજો અપરાધ. અને બુદ્ધિમાં વિકાર કર્યો, એ પ્રવેશ કર્યો, એ ત્રીજો વિકાર આવ્યો. મરેલો સર્પ ફેંક્યો, સોનક મુનિના ગળામાં ભરાયો. એ તો સતત આંખો બંધ હતી. પુત્રએ જોયું, પુત્રને થયું કે આ રાજાને શું લાગે છે કે આજના સમયમાં શું મુનિઓમાં તપ નીકળી ગયું છે? આજે પણ એ જ મુનિઓના અંદર તપ બિરાજમાન છે. અને શાપ પ્રગટ થયો, ગુસ્સો આવ્યો, ક્રોધિત થયા, હાથમાં જલ લીધું અને શાપ પણ તૈયાર કરી. હે રાજા પરીક્ષિત, તે વ્યવહારમાં દુષ્વ્યવહાર કર્યો છે, તારી અંદર વિકાર જન્મ્યો છે, તને અભિમાન આવ્યું છે પોતાના પરાક્રમનું. આજે તને શાપ આપવામાં આવી રહ્યો છે કે આજથી 7મા દિવસે તારું પણ સર્વદંશ મળશે, તારું મૃત્યુ થશે. આવો શાપ લીધો. અને પરીક્ષિતજીએ શ્રવણ કર્યું, મનમાં દુઃખ થયું કે મારાથી શું ભૂલ થઈ ગઈ. જરાસંઘને મુગટ ઉતાર્યો, મનમાં દુઃખ થવા લાગ્યું, આંખમાં આંસુ આવી ગયા કે 7 દિવસ પછી તો મારે સર્વદંશ પાડશે અને મારી વાત જગત થશે, એનાથી હું કેવી રીતે બચું? રાજા પરીક્ષિતને મનમાં વિચાર આવ્યો કે હવે મારે શું કરવું જોઈએ? કે વૈરાગ્ય આવ્યું. જ્યાં મૃત્યુનો સમય નજીક આવ્યો, મૃત્યુનો સમય નજીક આવ્યો, બધા પાખંડો દૂર થયા.